કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી જે નવીન સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર 1 મજાની ઇન્દ્રિયો। જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 1ના પાના નંબર 50 થી 53 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ મિત્રો 1 છે પર્યાવરણ વિષયમાં મજાની ઇન્દ્રિયો, જેની અંદર આપણે સ્વાધ્યાયન પોથીની અંદર પાઠ નંબર મિત્રો 1નો પ્રશ્ન 1 છે। નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે કે કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં નાના છે? તો આપણો જવાબ આવશે ઉંદર, બિલાડી, છછુંદર જેવા પ્રાણીઓના કાન આપણા કાન કરતાં નાના હોય છે। 2. કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં મોટા છે? તો આપણો જવાબ આવશે હાથી, ગાય, ભેંસ, બળદ, ઘોડો, સસલું, કૂતરો અને હરણ જેવા મિત્રો પ્રાણીઓના કાન આપણા કાન કરતાં મોટા હોય છે। 3. જેના કાન દેખાતા ન હોય તેવા પ્રાણીઓના નામ। તો આવશે કબૂતર, મોર, માછલી, મગર, ગરોળી, મરઘી, સાપ અને દેડકો। 4. કયા કયા પ્રાણીઓની સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય છે? તો કૂતરો, હાથી, ચામાચીડિયું અને વાઘ વગેરે પ્રાણીઓની। 5. કયા કયા પ્રાણીઓ દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે? તો વાઘ, ગરુડ, સમડી અને બાજ વગેરે। 6. કયા કયા પ્રાણીઓની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે? તો કૂતરો, કીડી, બિલાડી અને શિયાળ જેવા પ્રાણીઓ। હવે આપણે જોવાના છીએ 7. તમે જોયા વગર ફક્ત તેની ગંધથી પારખી શકો તેવી વસ્તુઓના નામ લખો। તો ગુલાબના ફૂલની મિત્રો, અત્તરની, ભીની માટીની, પેટ્રોલની, કેરોસીનની વગેરે। 8. જ્યારે કોઈ કુદરતી ઘટના બનવાની હોય કે શિકારી પ્રાણી આવેલું હોય ત્યારે અમુક પ્રાણીઓની વર્તણૂકમાં અને અવાજોમાં અલગ અલગપણું જોવા મળે છે। તો કયા કયા પ્રાણીઓમાં આવું જોવા મળે છે? તો મિત્રો ડોલ્ફિન માછલીમાં જોવા મળે, સાપ, કબૂતર, કૂતરા, ઉંદર, હાથી, બિલાડી જેવા પ્રાણીઓની વર્તણૂકમાં અને અવાજોમાં અલગપણું જોવા મળે છે। 9. કૂતરા રાત્રે કેમ રડે છે? તમારા વડીલ પાસેથી માહિતી મેળવીને લખો। તો મિત્રો આનો જવાબ આપણે લખી શકીએ કે કૂતરાઓ રાત્રે રડીને માણસનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે। રાત્રે દરેક વ્યક્તિ સૂઈ જાય છે અને કૂતરાઓને કંટાળો આવે છે, માટે જે જોરથી રડે છે। પીડા કે કોઈ સમસ્યા હોય તો તે રડે છે, અથવા પેટનું ફૂલવું અને પાચનની સમસ્યાઓ થતી હોય તો પણ કૂતરાઓ રડતા હોય છે। પોતાના બચ્ચાની ચિંતામાં પણ તે રડતા હોય છે। પ્રશ્ન 2. નીચેના પ્રાણીઓના અભ્યાસ કરો અને તે પ્રાણીઓનું નામ અને વિશેષતા લખો। તો મિત્રો કીડી, તો કીડીની વિશેષતા છે કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે। બીજી કીડીઓ તે સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે। એના પછી બીજું છે કૂતરો, તો કૂતરો સૂંઘીને તેમનો રસ્તો પોતાની જાતે બનાવે છે। તેમના રસ્તામાં બીજા કોઈ કૂતરો આવે તો તેમના પેશાબ અને મળની ગંધથી પણ જાણી શકાય છે। ત્રીજું છે ગાય, ગાય એક મિત્રો ઉપયોગી પાલતુ પ્રાણી છે। ગાય આપણને દૂધ આપે છે। ગાયનું દૂધ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે ને આપણા ગાયની પૂજા પણ કરીએ છીએ। એના પછી વાઘ, તો વાઘ છે માણસ કરતાં 6 ગણો વધારે જોઈ શકે છે। વાઘની સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તેજ હોય છે। વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે। એના પછી આવશે મધમાખી, તો મધમાખીની વાત કરીએ તો મધમાખી ખૂબ જ ઉપયોગી જંતુ છે જે છોડના ફૂલો અને પ્રજનનો સીધો ભાગ લે છે। મધમાખી ફૂલોનો રસ ચૂસીને મધ બનાવે છે। પછી બાજ, બાજ પક્ષી પોતાના બચ્ચાને અસાધારણ બનવાની કળા બાળપણથી શીખવે છે। બાજ આકાશમાં ખૂબ જ ઊંચે ઉડે છે। પછી સાપ, તો મિત્રો સાપ એ સરીસૃપ વર્ગનું પ્રાણી છે। સાપ ખેતરમાં ઉંદર ખાઈ જાય છે, આથી સાપને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે તમારા પાઠ નંબર 1ની સંપૂર્ણ સોલ્યુશનની। અહીંયા તારીખ, શિક્ષકની સહી અને વાલીની સહી કરાવવાનો પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।